નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના સેશનમાં આપણે ડાયાબિટીસ વિશેની માહિતી મેળવશું, બરાબર। તે પણ આપણે ફ્લિપ ચાર્ટની મદદથી, બરાબર, કે ડાયાબિટીસ છે, બરાબર, તે શું છે, શેના લીધે થાય છે, તેવી તમામ માહિતી આપણે આ સેશનમાં મેળવવાના છીએ। લાસ્ટ સેશન હતા, બરાબર, જે આપણે છેલ્લા સેશન છે તેમાં આપણે હાઇપર પ્રેશર, બરાબર, બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી, બરાબર। શેના લીધે થાય છે, તેના નિશાનીઓ શું છે, તેના લક્ષણો શું છે, કેવી સાવચેતી રાખવી જોઈએ, કેવા પરિબળો તેમાં અસર કરે છે, બરાબર, ને કેવી કેવી આપણે જે સ્વાસ્થ્યની જાળવણી રાખવી જોઈએ, બરાબર। તેના સિવાય કે મગજનો હુમલો અથવા તો જે આપણે કહીએ છીએ તે લકવા, બરાબર, તેની માહિતી છે, હૃદયના હુમલાની છે, સ્વાસ્થ્ય છે, વ્યસન, ધૂમપાન વગેરે છે તે, અને જે સારો ખોરાક કેવો લેવો જોઈએ તેવી તમામ માહિતી છે એ લાસ્ટ સેશનમાં આપણે મેળવી ચૂક્યા છીએ। હવે આ સેશનમાં છે આપણે ડાયાબિટીસ વિશેની માહિતી મેળવશું, તે પણ આપણે ફ્લિપ ચાર્ટની મદદથી, બરાબર, વ્યવસ્થિત સરળ રીતે આપણે મેળવશું, વ્યવસ્થિત ચર્ચા કરશું, બરાબર। તો આજના સેશનમાં આપણે ડાયાબિટીસની કઈ માહિતી મેળવવાના છીએ, તો સૌથી પહેલાં તો ગ્લુકોઝ શું છે, ઇન્સ્યુલિન છે તે શું છે, ડાયાબિટીસ છે, બરાબર, તો તેમાં શું થાય, બરાબર, અને ડાયાબિટીસ છે એના પ્રકારો શું છે, ડાયાબિટીસ છે તેને આપણે મટાડી શકીએ કે ન મટાડી શકીએ, બરાબર, તેના લક્ષણો શું છે, ડાયાબિટીસ છે તેના લક્ષણો શું જોવા મળે, તે થવાના કારણો મૂળભૂત શું છે, તેના કારણો, બરાબર, તેની તપાસ, બરાબર, તેના ડાયાબિટીસ માટે આપણે કઈ તપાસ આવી શકીએ અથવા તપાસને લગતી તમામ બાબતો, બરાબર, જે પણ સુગરને લગતા જે ટેસ્ટ કરવામાં આવે છે તે ટેસ્ટની માહિતી છે, તે એવી સંપૂર્ણ માહિતી છે આપણે આ સેશનમાં મેળવવાની છે। અને જો તે આ સેશન પછીનું જે સેશન હશે, બરાબર, એમાં કઈ કઈ તપાસો છે, સ્વાસ્થ્ય, ખોરાક, તમામ માહિતી છે જે ડાયાબિટીસને લગતી તે, બરાબર, તે પાર્ટ 2 માં તમામ સમજૂતી આપવામાં આવશે। આમાં છે ડાયાબિટીસની જે બેઝિક જનરલ માહિતી છે, બરાબર, તપાસ ને કારણો, લક્ષણો છે, પ્રકારો છે, બરાબર, ડાયાબિટીસ મટાડી શકાય, ન મટાડી શકાય, શું છે, ઇન્સ્યુલિન શું છે, ગ્લુકોઝ શું છે, તેવી તમામ માહિતી આપણે આ સેશનમાં મેળવી લેવાના છીએ। તો હવે આપણે ડાયાબિટીસ છે તેની સંપૂર્ણ સમજૂતી સરળ રીતે આપણે મેળવીએ। ડાયાબિટીસ ફ્લિપ ચાર્ટ છેક વેદોમાં પણ ડાયાબિટીસનો ઉલ્લેખ છે, બરાબર, જે વેદો છે તેમાં પણ ડાયાબિટીસનો ઉલ્લેખ કરેલ છે। ચરક અને સુશ્રુતે તેનું વર્ણન મધુપ્રેમ્ય નામથી કર્યું છે, બરાબર, ચરક અને સુશ્રુતે એ તેનું વર્ણન છે બરાબર મધુપ્રેય નામથી કર્યું હતું, એટલે કે મધુપ્રમેહ નામથી કરવામાં આવ્યું હતું। એટલે ડાયાબિટીસ છે તેનો ઉલ્લેખ છે તે વેદમાં છે, બરાબર, તેનો જે ઉલ્લેખ ચરકે એની કર્યો હતો, બરાબર, ત્યારે તેને મધુપ્રમેહ નામથી કર્યું છે, બરાબર। હવે પેરાસેલ્સ નામના વૈજ્ઞાનિકે ડાયાબિટીસના દર્દીને પેશાબ ચાખ્યો, બરાબર, કયા વૈજ્ઞાનિકે પેશાબ ચાખ્યો હતો, તો પેરાસેલ્સ નામના વૈજ્ઞાનિક હતા, બરાબર, જેની ડાયાબિટીસના દર્દીનો પેશાબ ચાખ્યો હતો। જો સૂગ ચડે તો નાક બંધ કરી લેશો, બરાબર, જો સૂગ ચડે તો એ કે નાક બંધ કરી લેશો, અને તે મીઠો લાગ્યો, પછી તેને ઉકાળી અને બનાવ્યું કે તેમાં જે સફેદ ભૂકો રહે છે, બરાબર, તેને પછી તે ઉકાળ્યું અને તેમાં સફેદ ભૂકો રહે છે, તે ખાંડ છે, સાકર કહો છો કે કાર્બોદિક પદાર્થ કે ગ્લુકોઝ, બરાબર, એટલે કે જે પેરાસેલ્સ નામના વૈજ્ઞાનિક છે, બરાબર, તેની જે ડાયાબિટીસ દર્દીનો જે પેશાબ છે એને ચાખ્યો હતો, બરાબર, ચાખ્યા પછી તેને મીઠો લાગ્યો, પછી તેને ઉકાળી અને સફેદ ભૂકો જે વધ્યો, બરાબર, એ ભૂકો છે તેને આપણે ખાંડ છે અથવા તો જે સાકર અથવા તો જે ગ્લુકોઝ અથવા તો કાર્બોદિક પદાર્થ કહીએ છીએ, બરાબર, તે તેને લાગ્યો એમ। ગ્લુકોઝ શું છે, ગ્લુકોઝ છે તે શું છે, તો આપણે ખોરાકમાં તો રોટલી, દાળ, ભાત, શાક લેવામાં આવે છે, તો આ ગ્લુકોઝ ક્યાંથી આવે છે, ગ્લુકોઝ એ કુદરતે બનાવેલ જાદુઈ પદાર્થ છે, બરાબર, એટલે કે જે આપણે ગ્લુકોઝ છે તે શું છે, તો જે આપણે ખોરાકમાં રોટલી, દાળ, ભાત, શાક લેવામાં આવે છે, અને જે ગ્લુકોઝ છે એ ક્યાંથી આવે, તો ગ્લુકોઝ છે કુદરતી બનાવેલ જાદુઈ પદાર્થ અથવા તો જે આપણા શરીરની રચના છે, બરાબર, તેમાં એક પદાર્થ છે તે છે એ ગ્લુકોઝ છે, બરાબર, જે દરેક પ્રાણીની શક્તિ આપે છે। આપણા માટે પણ ગ્લુકોઝ એ શરીરનું ઈંધણ છે, બરાબર, ગ્લુકોઝ છે આપણા શરીરનું એક ઈંધણ છે। આપણું મગજ માત્ર ગ્લુકોઝ શક્તિ માટે વાપરી શકે છે, થોડી જ મિનિટો ગ્લુકોઝ જો મગજને ના મળે તો તેને નુકસાન પહોંચે, એટલે આપણું મગજ છે તે પણ શક્તિ માટે ગ્લુકોઝને વાપરે છે, અને જો ન મળે થોડીક મિનિટ તો પણ મગજને નુકસાન થઈ શકે છે।
આથી આપણા શરીરના દરેક કોષને શક્તિ પૂરી પાડે છે। આપણા શરીર છે એના તમામ કોષ છે તેને શક્તિ પૂરી પાડે છે। મગજને સતત ગ્લુકોઝ મળતું રહે એ માટે શરીરમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરવામાં આવે છે, બરાબર। મગજ છે એને સતત છે ગ્લુકોઝ મળતો રહે એ રીતે શરીરમાં છે તેનું નિયંત્રણ કરવામાં આવે છે। લોહીમાં ગ્લુકોઝની માત્રાનું નિયમન કરવામાં સ્વાદુપિંડ અને ઇન્સ્યુલિનનો મહત્વનો ફાળો છે। એટલે કે જે લોહી છે એમાં ગ્લુકોઝનું માત્રાનું નિયંત્રણ કરવા માટે જે સ્વાદુપિંડ છે તેનું અને જે ઇન્સ્યુલિન છે તે બંનેનું મહત્વ છે, બરાબર। જે શરીરમાં જે ગ્લુકોઝ છે તેની માત્રા છે અને નિયમ એટલે જાળવી રાખવા માટે છે ઇન્સ્યુલિન અને સ્વાદુપિંડ છે તેનો મહત્વનો ફાળો રહેલો છે। હવે ખ્યાલ આવી ગયો હશે ગ્લુકોઝ છે શું છે, બરાબર। તો એક પદાર્થ છે, બરાબર, જે આપણા શરીર છે એનું ઈંધણ છે અને મગજ છે કે આખા શરીરને જે કાર્ય છે, બરાબર, તેને પૂરું કરવા માટે તેની જે જરૂરિયાત હોય છે, બરાબર, કોષોને શક્તિ પૂરી પાડવા માટે અને જે મગજને સતત ગ્લુકોઝ મળતું રહે છે, બરાબર, પણ તે વધારે હોય તો નુકસાન કરી શકે છે, એટલે નિયંત્રણ રાખવું પડે અને જે નિયંત્રણ રાખવા માટે, બરાબર, સ્વાદુપિંડ અને ઇન્સ્યુલિનનો મહત્વનો ફાળો છે। હવે તો ઇન્સ્યુલિન છે તે શું છે, બરાબર। જેમ ગાડીમાં પેટ્રોલ વપરાય તેમ શરીરમાં મશીનને ચલાવવા ગ્લુકોઝ રૂપી પેટ્રોલ જરૂરી છે, બરાબર। જેમ ગાડી છે તેમાં પેટ્રોલની જરૂર છે તેમ શરીર ચલાવવા માટે છે, બરાબર, ગ્લુકોઝ રૂપી પેટ્રોલની જરૂર છે। વળી એટલું જ નહીં પણ આ સાકરમાંથી શક્તિ મેળવવા અને ગાડી ચલાવવા એક ચાવીની જરૂર છે, અને જે આમાં શક્તિ મેળવવા અથવા તો જે ગાડી છે, બરાબર, ચલાવવા એક ચાવીની જરૂર હોય છે અથવા શક્તિ માટે, બરાબર। આવી ચાવીનું નામ ઇન્સ્યુલિન નામનો હોર્મોન, બરાબર। એટલે આવી ચાવી જે શક્તિ મેળવવા અથવા તો જે ચાવી રૂપી છે, બરાબર, તેનું કામ છે ઇન્સ્યુલિન નામના હોર્મોનનું છે, બરાબર। ઇન્સ્યુલિન એક ચાવીની જેમ છે જેની હાજરીમાં શરીરના ગ્લુકોઝમાંથી શક્તિ મેળવે, બરાબર। ઇન્સ્યુલિન ચાવી રૂપી છે જેની હાજરી હોય, બરાબર, તેમાં છે શરીર છે એ ગ્લુકોઝમાંથી શક્તિ મેળવે છે। આ ઇન્સ્યુલિનની હોજરીને નીચે રહેલ પીછા જેવા સ્વાદુપિંડ અથવા તો પેન્ક્રિયાસ, બરાબર, જે આપણે સ્વાદુપિંડ કહીએ હોજરી નીચે અથવા તો જે પેન્ક્રિયાસ કહીએ છીએ તે નામના અંગમાંથી સ્ત્રાવ થઈ લોહીમાં ભળે છે, એટલે ત્યાંથી તે ઉત્પન્ન થાય, સ્ત્રાવ થઈ અને લોહીમાં ભળે છે। શરીરના દરેક કોષમાં ઇન્સ્યુલિન માટેનો કેન્દ્રો હોય છે, બરાબર। દરેક કોષમાં છે ઇન્સ્યુલિન માટેના કેન્દ્રો હોય છે। જેમ તાળામાં ચાવી બંધ બેસતી હોય અને અંદર ગોઠવાઈને તાળું ખોલે છે, તેમજ ઇન્સ્યુલિન શરીરના કોષોને દરવાજા ખોલે છે અને આ દરવાજા ખુલ્યા પછી જ ગ્લુકોઝ કોષમાં જઈ શકે છે, એ પછી કોષને જોઈતું ઈંધણ મળે છે। એટલે કે જે રીતે છે, બરાબર, તાળું ચાવી બંધ બેસે તે રીતે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન છે તે પણ એવી જ રીતે સાથે સંકળાઈને કામ કરતા હોય છે અને શરીર છે તેને ઈંધણ પહોંચાડે છે। ડાયાબિટીસ શું છે? હવે ડાયાબિટીસ છે તે શું છે? હવે જે આપણે ડાયાબિટીસ છે, બરાબર, તેની સંપૂર્ણ માહિતી અથવા સરળ સમજૂતી માટે આપણે પહેલા ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનની માહિતી છે તે મેળવી લીધી છે। હવે ડાયાબિટીસમાં શું થાય છે અથવા ડાયાબિટીસ છે એ શું છે તે આપણે જોઈએ તો આ શરીરમાં ગ્લુકોઝ પણ છે અને શક્તિ મેળવવા ઈચ્છનાર અંગ પણ છે, પણ આ ચાવી ઇન્સ્યુલિન નથી માટે શરીર ખોરાક લે છે તેમાંથી ગ્લુકોઝ બનાવે છે, પરંતુ ઇન્સ્યુલિન અભાવે તેમાંથી શક્તિ મળતી નથી અને લોહીમાં ગ્લુકોઝ વધતો જાય છે, બરાબર। એટલે જે શરીર છે, બરાબર, એ ગ્લુકોઝ શરીરમાં હોય છે અથવા જે આપણે ખોરાક ને બધું જે લઈએ છીએ, બરાબર, પોષણ લઈએ છીએ એના દ્વારા જે ખોરાક લઈએ છીએ, બરાબર, તેમાંથી ગ્લુકોઝ બનાવે છે, પણ જે ઇન્સ્યુલિનના અભાવે છે, બરાબર, જે ગ્લુકોઝની જે શક્તિ છે તે મળતી નથી અથવા શરીરને પહોંચતી નથી, એટલે જે ગ્લુકોઝ છે તે વધતો જાય છે। એટલે કેમ કે ગ્લુકોઝ છે યુઝ ના થાય, વપરાશ ના થાય તો તેનો વધારો થતો જાય છે। શું ડાયાબિટીસ મટી શકે છે? ડાયાબિટીસ થઈ હોય તો તે મટી શકે? શરદી કે મેલેરિયા જેમ ડાયાબિટીસ સાવ મટી શકતો નથી, બરાબર। શરદી, ઉધરસ, મલેરિયા જે રોગ છે એમ જેમ ડાયાબિટીસ સાવ મટી શકતો નથી। મોટા ભાગના દર્દીઓ એ હકીકતથી નિરાશ થઈ જાય છે। ડાયાબિટીસ જીવન પર્યંત રહેનારી તકલીફ છે, બરાબર। બધા દર્દીઓ છે એ નિરાશ થઈ જાય ડાયાબિટીસ ન મટે તો, પણ તે આખા જીવનકાળ દરમિયાન રહેલ એક તકલીફ છે, બરાબર, પણ એમાં નિરાશ થવા જેવું કશું નથી, નિરાશ થવા જેવું નથી કંઈ, બરાબર। ડાયાબિટીસ થઈ હોય તો ડાયાબિટીસ દર્દી યોગ્ય ખોરાક લે, એટલે સારો ખોરાક લેવો જોઈએ, બરાબર, અને યોગ્ય કસરત કરે અને નિયમિત દવા લે અને આમ કરતાં તેનું સુગર કાબૂમાં રહે છે, બરાબર। વ્યવસ્થિત દવા લઈએ, ખોરાક લઈએ, કસરત કરતા રહીએ તો સુગર કાબૂમાં રહીએ, નિરાશ થવાની જરૂરિયાત નથી, મટાડી ન શકાય પણ એ કાબૂ રાખી શકાય। ડાયાબિટીસ દર્દી યોગ્ય ખોરાક લે, યોગ્ય કસરત કરે, નિયમિત દવાઓ લે, આમ કરવા તેનું સુગર કાબૂમાં રહે છે। વજન વધે નહીં એટલે આ દર્દીનું ડાયાબિટીસ કાબૂમાં છે, બરાબર। વજન ના વધે તો ડાયાબિટીસ કાબૂમાં છે એવું માનવામાં એમ કહેવાય છે। આવા દર્દી પોતાનું જીવન સરસ રીતે જીવી શકે અને તેનું ભવિષ્ય પણ આરોગ્યમય રહે, એટલે એમ કહેવામાં આવે કે આવા ડાયાબિટીસ વાળા દર્દી છે તે સરસ રીતે જીવન જીવી શકે અને આખું જીવન છે, બરાબર, ભવિષ્ય છે તે
આરોગ્યમય રહે છે। ડાયાબિટીસના દર્દી તેનું કાયમ માટે ભગાડવાની ભાગદોડ છોડી દે, કાયમની મિત્ર બનાવવો જોઈએ। બરાબર, એટલે જે ડાયાબિટીસના દર્દીઓ છે કાયમ માટે ડાયાબિટીસને ભગાડવા માટેની જે ભાગદોડ છે એ મૂકી દેવી જોઈએ, છોડી દેવી જોઈએ। એને બદલે છે તેને મિત્ર બનાવી અને તેની સાથે બરાબર સ્વીકારી અને આગળ જે તેની સાવચેતી રાખી, તેને કંટ્રોલમાં રાખી બરાબર વ્યવસ્થિત રીતે જીવન પસાર કરવું જોઈએ। ડાયાબિટીસને સમજો। શું તમે જાણો છો ગ્લુકોઝ શું છે અને તે ક્યાંથી આવે છે? જે આપણે હમણાં જોયું બરાબર, ગ્લુકોઝ છે એ શું છે બરાબર, તો ખોરાકને જે આપણે લઈએ પોષક તત્વો તેમાંથી મળે છે બરાબર, ક્યાંથી આવે શું છે તે આપણે માહિતી જોઈ। ઇન્સ્યુલિન શું છે બરાબર, જે પેનક્રિયાસ છે બરાબર, તેમાંથી જે સ્ત્રાવ છે બરાબર, હોર્મોન ઇન્સ્યુલિન છે તે ઉત્પન્ન થાય છે બરાબર, ને જે ગ્લુકોઝ છે બરાબર તેના માટે મદદરૂપ બને છે। હવે ડાયાબિટીસમાં શું થાય એ આપણે હમણાં માહિતી મેળવી। ડાયાબિટીસ છે તો તેમાં શું થાય, પછી શું ડાયાબિટીસ મટી શકે તે હમણાં જોઈએ બરાબર। મટી ન શકે પણ તેની સાથે મિત્ર બનાવી અને તેને કંટ્રોલમાં રાખી અને વ્યવસ્થિત આપણે બરાબર આરોગ્યમય છે બરાબર જીવન પસાર કરી શકીએ। આ જે ચિત્ર દેખાય છે બરાબર સ્વાદુપિંડનું છે બરાબર, ઇન્સ્યુલિન છે, શરીરના કોષો છે, સુગર ગ્લુકોઝ છે બરાબર। જે ડાયાબિટીસ કેવી રીતે થાય બરાબર, આપણે ખોરાક લઈએ, કાર્બોહાઈડ્રેટ લઈએ બરાબર, એનું પાચન કરીએ અને જે ગ્લુકોઝ બને છે બરાબર, અને તે લોહીમાં પડે છે। એવી રીતે સ્વાદુપિંડ છે બરાબર, અથવા તો જે પેનક્રિયાસ કહેવામાં આવે છે બરાબર, તેમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય બરાબર। ઇન્સ્યુલિન છે એ લોહી દ્વારા છે શરીરના કોષોમાં જાય બરાબર। ગ્લુકોઝ છે તે પણ પાચન દ્વારા બને અને જે ઇન્સ્યુલિન છે એ સ્વાદુપિંડ દ્વારા છે બરાબર બંને લોહીમાં જાય છે અને લોહી દ્વારા છે શરીરના કોષોમાં જાય છે બરાબર। શરીરના કોષો છે બરાબર, ગ્લુકોઝ છે તેનું વધારે ઉત્પાદન થાય અથવા તો ઇન્સ્યુલિન છે તે ઓછું ઉત્પન્ન થાય બરાબર, તો ત્યારે છે બરાબર સુગર અથવા તો જે ડાયાબિટીસ થવાના ચાન્સ છે તે રહે છે। અથવા તો ઇન્સ્યુલિન ઉત્પન્ન પણ ન થતું હોય અથવા તો જે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન જ ન થતું હોય બરાબર, ત્યારે પણ ડાયાબિટીસ થઈ શકે। એટલે શરીરના કોષોમાં પડે છે, ગ્લુકોઝનું દહન થાય અને શક્તિ મળે બરાબર, ને પછી ગ્લુકોઝ છે એનું દહન થાય અને શક્તિ છે તે મળે છે બરાબર। શરીરના કોષો છે બરાબર, જે સ્વાદુપિંડ દ્વારા જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી અને લોહીમાં જાય છે, ખોરાક દ્વારા છે બરાબર પાચન થઈ અને ગ્લુકોઝ થાય છે તે લોહીમાં અને શરીરના કોષોમાં જાય છે અને પછી ગ્લુકોઝનું દહન થાય અને આપણે શક્તિ મળે છે બરાબર। એટલે ઇન્સ્યુલિન છે, સુગર છે બરાબર, તે બંને છે સાથે જે શરીરના કોષોમાં જાય અને ગ્લુકોઝનું દહન કરી અને પછી આપણે શક્તિ મળે છે। ડાયાબિટીસમાં મોટે ભાગે લક્ષણો જોવા મળતા નથી। આથી 80% ડાયાબિટીસનું નિદાન અકસ્માત એટલે કે કોઈ બીજા કારણસર લેબોરેટરી તપાસ દરમિયાન થાય છે બરાબર। ડાયાબિટીસના દર્દીઓમાં મોટે ભાગે કંઈ લક્ષણો જોવા નથી મળતા, એટલે કંઈ એક્સિડન્ટ અકસ્માતની રીતે બરાબર જ્યારે હોસ્પિટલમાં જાય ને ત્યારે રિપોર્ટ થાય તેના દ્વારા છે આપણે ખ્યાલ આવે છે। ડાયાબિટીસના મુખ્ય 3 પ્રકાર છે। ડાયાબિટીસના મુખ્ય 3 પ્રકાર છે બરાબર, ડાયાબિટીસ ટાઈપ 1, ડાયાબિટીસ ટાઈપ 2 અને સબગર્ભા અવસ્થા ડાયાબિટીસ બરાબર, એટલે ગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય, ટાઈપ 1 અને ટાઈપ 2 બરાબર। આવી રીતે છે ડાયાબિટીસના મુખ્ય 3 પ્રકાર છે। હવે ડાયાબિટીસ ટાઈપ 1, અહીં વાળ ઉઠીને ચીપડા ગળે એવી પરિસ્થિતિ છે બરાબર, એટલે કે વાળ ઉઠીને ચીપડા ગળે તેવી પરિસ્થિતિ છે એટલે ડાયાબિટીસ ટાઈપ 1, એટલે કે જે બાળક છે બરાબર, બાળકોમાં 20 વર્ષની ઉંમર પહેલા જે ડાયાબિટીસ થાય બરાબર, જે બાલ્ય અવસ્થાની જે ડાયાબિટીસ કહેવામાં આવે છે તેને આપણે ટાઈપ 1 ડાયાબિટીસ કહેવામાં આવે છે બરાબર, જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે। શરીરનું ઇમ્યુનિટી સિસ્ટમ એટલે પ્રતિકારક શક્તિ, જે રોગ પ્રતિકારક ઇમ્યુનિટી શક્તિ કહીએ છીએ તે પેનક્રિયાસમાં ઇન્સ્યુલિન બનાવતા બીટા સેલનો નાશ કરી નાખે છે બરાબર। પેનક્રિયાસ છે તેમાં જે ઇન્સ્યુલિન છે બને છે તેનો નાશ કરી નાખે। હવે ઇન્સ્યુલિન છે બરાબર, ગ્લુકોઝ છે એનું લેવલ કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે બરાબર, એટલે તે છે તેના દ્વારા જ છે શરીર છે તેમાં શક્તિ બે સાથે મળી અને શક્તિ છે જે આપણે ઇન્સ્યુલિન અને ગ્લુકોઝની માહિતી આપણે આગળ મેળવી લીધી તે રીતે। આ પ્રકારની પરિસ્થિતિ શા કારણે થાય છે હજી બરાબર સમજાયું નથી। આવી પરિસ્થિતિ શા કારણે થાય હજી સમજાણું નથી કે પેનક્રિયાસને ઇન્સ્યુલિન બનાવ બીટા સેલનો નાશ કરી નાખે છે બરાબર, જે ઇમ્યુનિટી છે તે। વાયરસ, કેમિકલ્સ, રાસાયણિક પદાર્થો, ઔષધો આવી સ્વવિનાશની પ્રવૃત્તિને કારણે હોઈ શકે એમ માનવામાં આવે છે બરાબર। વાયરસ અથવા કેમિકલ, રાસાયણિક પદાર્થો, ઔષધો જે સ્વવિનાશનું કારણ બની શકે તેવું માનવામાં આવે છે। આ પ્રકારના ડાયાબિટીસ ટાઈપ 1 ડાયાબિટીસ જુવેનાઇલ અથવા તો બાલ અવસ્થાની ડાયાબિટીસ કહેવામાં આવે છે। એટલે બાલ્ય અવસ્થાની ડાયાબિટીસ ટાઈપ 1 છે તેને કહેવામાં આવે છે, અથવા તો જે જુવેનાઇલ ડાયાબિટીસ કહીએ છીએ તે બરાબર
કારણ કે આ પ્રકારની ડાયાબિટીસ 20 વર્ષની ઉંમર પહેલાં થાય, એટલે 20 વર્ષની એજ પહેલાં જે ડાયાબિટીસ થઈ જાય છે તે ડાયાબિટીસ ટાઈપ 1 એટલે બાલ્ય અવસ્થાની જે કહીએ તે. અહીં શરીરના ઇન્સ્યુલિન બનતું જ નથી, આથી રોજ અને જીવન પર્યંત ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે, બરાબર. આ ઇન્સ્યુલિન બનતું જ નથી, પેનક્રિયાસમાંથી જે ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય તે થતું જ નથી, એટલે જીવન દરમિયાન બરાબર બહારથી ઇન્સ્યુલિન લેવું જોઈએ, એટલે ઇન્સ્યુલિન ને સુગર છે તે મળી બરાબર ને કોષોમાં જ દાખલ થાય અથવા કોષો છે તેમાં જાય છે અને ત્યારથી આપણે શક્તિઓ મળે છે. તેથી આ પ્રકારના ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ બરાબર IDD એમ પણ કહેતા હોઈએ છીએ, બરાબર. એટલે જે આ પ્રકારની ટાઈપ 1 ડાયાબિટીસ એટલે બાલ્ય અવસ્થા જે ડાયાબિટીસ કહીએ છીએ, બરાબર, બાલ્ય અવસ્થાની ડાયાબિટીસ, તેને ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અથવા તો કહેવાય છે. ડાયાબિટીસ ટાઈપ 2 અથવા 2 આ પ્રકારની ડાયાબિટીસ અડલ્ટ ઓનસેટ એટલે કે પોઢા અવસ્થા ડાયાબિટીસ છે, જેને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ એટલે કે ઇન્સ્યુલિન વગર સારવાર કરી શકાય એવા ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ડાયાબિટીસ ટાઈપ 2 છે, બરાબર, તે અડલ્ટ ઓનસેટ એટલે કે જે વૃદ્ધ વ્યક્તિઓ છે તેને થઈ શકે, અને જે નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ છે તે કહેવામાં આવે છે, બરાબર. એટલે કે જેમાં ઇન્સ્યુલિન વગર સારવાર કરી શકાય તેવી ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 90 થી 95% ડાયાબિટીસના દર્દી આ પ્રકારના હોય છે. બ્લડ સુગર વધી જવી એ મૂળભૂત પ્રશ્ન અહીં પણ છે, અને પેનક્રિયાસ સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવે છે, પરંતુ શરીરમાં જરૂરિયાત કરતાં ઓછું ઇન્સ્યુલિન બને છે અથવા ઇન્સ્યુલિનનો ઉપયોગમાં શરીરના અવરોધ પેદા થાય છે, બરાબર. એટલે કે જે પેનક્રિયાસ સ્વાદુપિંડ છે એનું ઇન્સ્યુલિન બનાવે છે, બરાબર. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન જે બને છે પરંતુ શરીરમાં જરૂરિયાત કરતાં ઓછું ઇન્સ્યુલિન એટલે જરૂરિયાત કરતાં ઓછું હોય અથવા તો ઇન્સ્યુલિનનો ઉપયોગમાં શરીરમાં અવરોધ પેદા થાય, બરાબર. ઇન્સ્યુલિનના યુઝ માટે શરીરમાં કંઈ અવરોધ ઊભો થાય, બરાબર, ત્યારે છે ડાયાબિટીસ ટાઈપ 2 છે તે થવાની સંભાવના રહે છે. હવે સગર્ભા અવસ્થામાં ડાયાબિટીસ, બરાબર. એટલે ગર્ભ અવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય છે તે લગભગ 2 થી 5% ગર્ભવતી મહિલાઓ સગર્ભાઓ 6 થી 9મા માસ સુધીમાં થાય છે, બરાબર. વધારે પડતા છે 2 થી 5% ગર્ભવતી મહિલાઓ છે, બરાબર, તેને 6 થી 9મા માસ સુધીમાં છે ડાયાબિટીસ છે તે થઈ શકે છે. બાળકના વિકાસ માટેનો હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન કાર્યમાં અડચણ પેદા કરે છે, બરાબર. જે વિકાસ થાય છે એના માટેના જે બાળકના હોર્મોન છે, બરાબર, તે ઇન્સ્યુલિનના કાર્યોમાં છે રૂકાવટ કરે છે અથવા થોડીક ખલેલ પહોંચાડે છે, જેના લીધે છે તે અડચણને લીધે પેદા કરે છે, બરાબર. ઇન્સ્યુલિનના કાર્યમાં અડચણ પેદા થાય છે, બરાબર. પરંતુ બાળકના જન્મ સાથે જ ડાયાબિટીસ જતો રહે છે, બાળકનો જન્મ થાય ત્યારે સાથે જ ડાયાબિટીસ છે તે જતી રહે છે. પરંતુ ક્યારેક આ ડાયાબિટીસ હંમેશ માટે રહી છે, ક્યારેક ઘર કરી જાય હંમેશ માટે રહી જાય છે. સગર્ભા અવસ્થા દરમિયાન ડાયાબિટીસ થવાની ગર્ભપાત થવાની શક્યતા થોડી વધી જાય, બરાબર. ગર્ભપાત થવાની શક્યતા છે તે થોડીક વધારે વધી શકે છે, પરંતુ બાળકમાં કોઈ જન્મજાત ખોટ થવાની શક્યતા આ ડાયાબિટીસથી નથી થતી, બરાબર. ખોટ ખાપણવાળું બાળક થાય તેવી શક્યતા આ ડાયાબિટીસથી નથી. બાળકનું વજન જન્મ સમયે વધારે હોવાની શક્યતા, જન્મ સમયે બાળકનું વજન છે વધારે હોવાની શક્યતા રહે છે, માટે પ્રસ્તુતિમાં તકલીફ વધે છે. જે સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય એમાંથી 35 થી 50% સ્ત્રીઓ ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે, બરાબર. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય તો તેમાંથી 35 થી 50% સ્ત્રીઓ છે અને ભવિષ્યમાં ડાયાબિટીસ થવાની શક્યતાઓ છે તે રહે છે. આ ડાયાબિટીસ સારવારમાં તથા બાળકમાં આરોગ્ય માટે જરૂરી છે, બરાબર. ડાયાબિટીસ છે, બરાબર, તેને જે સારવાર છે તે બાળકના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે, એટલે ગર્ભાવસ્થા દરમિયાન જે ડાયાબિટીસ થાય તો બરાબર તેની સારવાર જરૂરી લેવી જોઈએ. આ ડાયાબિટીસની સારવાર માત્ર ખોરાકની પરતથી અને ઇન્સ્યુલિનથી કરવામાં આવે છે, બરાબર. એટલે આ ડાયાબિટીસ છે એની સારવાર છે ખોરાક છે તેની જાળવણી રાખી, બરાબર, ખોરાક છે એમાં તકેદારી રાખી અને ઇન્સ્યુલિનથી કરવામાં, એટલે કે જે ઇન્સ્યુલિન છે તેના દ્વારા કરવામાં આવે છે, બરાબર. જે ડાયાબિટીસ 1 છે, બરાબર, તે તો તેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ એટલે કે ઇન્સ્યુલિન દ્વારા છે આજીવન છે તે બરાબર ઇન્સ્યુલિન ચાલુ રાખવું પડે છે. અને ડાયાબિટીસ ટાઈપ 2 છે, બરાબર, એ મેડિસિન દ્વારા અને આપણે તેને ખોરાકની તકેદારી રાખી અને કંટ્રોલ કરીને આપણે જીવન પસાર આરોગ્યમય જીવન પસાર કરી શકીએ છીએ, બરાબર. ને સગર્ભા ડાયાબિટીસ છે, બરાબર, એમાં ખોરાક અને ઇન્સ્યુલિન છે તેના દ્વારા છે તેને કંટ્રોલ કરવામાં આવે છે. હવે ડાયાબિટીસના લક્ષણો અને તેના પ્રકારો, બરાબર. ડાયાબિટીસના લક્ષણો અને શું તમે જાણો છો ડાયાબિટીસ કયા લક્ષણો જોવા મળે છે, જે આપણને કયા પ્રકારો ડાયાબિટીસ છે અને એ બીજા પ્રકારો કરતાં કઈ રીતે અલગ છે, બરાબર. એટલે ડાયાબિટીસના કયા લક્ષણો જોવા મળે છે તે આપણે આગળ જોઈ લેશું, બરાબર. ને તમને કયા પ્રકારની ડાયાબિટીસ છે હોય તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે ઉપર આપણે પ્રકાર જોયા 3 એમાંથી કયા પ્રકારની ડાયાબિટીસ
છે ને એ બીજા પ્રકારો કરતાં કઈ રીતે અલગ, અને બીજા જે પ્રકારો આપણે જોયા એનાથી કઈ રીતે અલગ તે પણ હવે ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ટાઈપ 1, ટાઈપ 2 અને જે ગર્ભાવસ્થા ડાયાબિટીસ 3 પ્રકારના છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થાય તો તે, અને ટાઈપ 1 છે એ બાળ અવસ્થામાં 20 વર્ષથી બરાબર નીચેની ઉંમરમાં જો જોવા મળે તો ટાઈપ 1, અને 20ની જે ઉપર અથવા તો જે જનરલ છે બરાબર એમનું જે વૃદ્ધ લોકોમાં જોવા મળે, 30 થી 40ની એજ પછી જે ડાયાબિટીસ જોવા મળે, બરાબર. જે આપણે મેડિસિન લઈ અને જેને કંટ્રોલ કરી શકીએ, અને ટાઈપ 1 છે બરાબર ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ છે. ડાયાબિટીસના લક્ષણો છે તો વારંવાર પેશાબ કરવા જવું પડે, બરાબર. લક્ષણો અમુક જોવા મળે જેમાં વારંવાર પેશાબ કરવા જવું પડે, અસામાન્ય તરસ લાગે, વારંવાર અસામાન્ય તરસ લાગ્યા રાખે, અતિશય ભૂખ લાગે, ફૂલ છે ભૂખ લાગે, વજનમાં અસામાન્ય ઘટાડો, બરાબર. વજનમાં છે ઘટાડો જોવા મળે, અતિશય થાક અને ચીડિયાપણું, બરાબર. થાક લાગે અને ચીડિયાપણું જોવા મળે છે, બરાબર. ઝાકળ ભરી દ્રષ્ટિ, બરાબર. ઝાકું ઝાકું દેખાય, બરાબર. ને ઘા ઉપર ખૂબ જ ધીમે રૂજ આવે, કંઈ વાગ્યું હોય તો ધીમે ધીમે રૂજ આવે, બરાબર. ને હાથ કે પગમાં કળતર અને નિષ્ક્રિયતા આવી જાય, બરાબર. હાથ અને પગ છે એમાં કળતર થાય અને નિષ્ક્રિયતા આવી જાય, આવા ડાયાબિટીસના લક્ષણો જોવા મળે, બરાબર. વારંવાર પેશાબ જવું, તરસ લાગવી, બરાબર. ભૂખ લાગવી, બરાબર. વજનમાં અસામાન્ય ઘટાડો થવો, થાક લાગવો, ચીડિયાપણું, ગુસ્સો આવવો, ઝાકપણું જોવામાં તકલીફ થવી, બરાબર. ખૂબ જ ઘાવ છે, બરાબર. તેને લાંબો સમય રૂજ આવતા લાગે છે, બરાબર. કળતર અને નિષ્ક્રિયતા છે આવવી, બરાબર. હાથ પગમાં કળતર ને બધું થવું. આ પ્રકારના ડાયાબિટીસમાં એક કરતાં વધુ કારણો જવાબદાર છે, બરાબર. જે ડાયાબિટીસ છે એક કરતાં વધુ કારણો જવાબદાર છે, જે આપણે જેમાં કુટુંબમાં ડાયાબિટીસ, બરાબર. કેવા કારણો જવાબદાર છે ને ડાયાબિટીસના એ આપણે હવે જોશું કે કુટુંબમાં ડાયાબિટીસ, કોઈને કુટુંબમાં ડાયાબિટીસ હોય તો બરાબર કારણ છે ડાયાબિટીસ થાય એમ. તો જે વ્યક્તિના માતા અથવા પિતા બેમાંથી એકને ડાયાબિટીસ હોય તેને ડાયાબિટીસ થવાની શક્યતા 20 થી 25% છે, બરાબર. માતા અને પિતા બેમાંથી એકને ડાયાબિટીસ હોય તો તેની થવાની શક્યતા 20 થી 25% જેટલી રહેલી હોય છે. વ્યક્તિના માતા અને પિતા બંનેને ડાયાબિટીસ હોય તો તેવી વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા 75% છે. માતા અને પિતા બંને જો ડાયાબિટીસ જોવામાં આવે, બંનેને ડાયાબિટીસ હોય તો તેને ડાયાબિટીસ થવાની શક્યતા છે 75% જેટલી રહે છે. બેઠાડું જીવનશૈલી, બરાબર. આરામથી રામ એટલે બેઠાડું જીવન, બરાબર. એટલે બેસીને જે વર્ક કરવું અથવા બેઠાડું જીવન હોય તો શારીરિક પ્રવૃત્તિ, શરીરનું ઇન્સ્યુલિનનો ઉપયોગ સારી રીતે કરી શકે, બરાબર. કંઈક પ્રવૃત્તિ આપણે પ્રવૃત્તિ કરીએ તો એના લીધે છે ઇન્સ્યુલિનનો ઉપયોગ છે એ સારી રીતે કરી શકીએ. શરીરમાં માંસપેશીઓની પ્રવૃત્તિને કારણે ગ્લુકોઝનું બહુ સારી રીતે ઉપયોગ કરી શકાય, બરાબર. શરીરની જે માંસપેશીઓ છે, બરાબર, જેની પ્રવૃત્તિ કરીએ એટલે કે કાર્યો કરીએ, બરાબર, કંઈ વર્ક કરીએ તો એના લીધે છે તેનો સારી રીતે ઉપયોગ થઈ શકે છે. વળી કસરત કરવાથી માંસપેશીઓ વધારે મજબૂત, જે માંસપેશીઓ છે એ કસરત કરવાથી વધારે મજબૂત બને છે, જ્યારે શારીરિક શ્રમ ન કરવાથી આ વાતથી સાવ ઉલટું થાય છે, બરાબર. શ્રમ ન કરીએ તો આ વાતથી સાવ ઉલટું થઈ જાય. ગ્લુકોઝનો વપરાશ થતો નથી એટલે ગ્લુકોઝ તેનો વપરાશ થતો નથી, શરીર સ્થૂળ થતું જાય, મોટું થતું જાય શરીર. આ સ્થૂળતામાં ડાયાબિટીસ થવાની શક્યતા છે વધી જતી હોય છે. વળી ઇન્સ્યુલિનની અસરકારકતા પણ ઘટી જાય, ઇન્સ્યુલિનની અસરકારકતા પણ ઘટી જતી જાય એમ. ખોરાકનો પ્રકાર, ખોરાકનો પ્રકાર, ખાના ખજાના ઓર ફસ જાના. કોઈ પણ વ્યક્તિ ખાય છે એ મહત્વનું છે, બરાબર. ખાવું એ મહત્વનું છે, પણ આ ઉપરાંત એ શું ખાય તે પણ મહત્વનું. ખાવું એ મહત્વનું છે પણ શું ખાય ને એ પણ મહત્વનું છે. અમેરિકન બનાવટ ફાસ્ટ ફૂડ, પીઝા, રહેલી કેરેલી કોઈ પણ વ્યક્તિને વજન ખૂબ વધારી શકે, બરાબર. અમેરિકન બનાવટ ફાસ્ટ ફૂડ, પીઝા અથવા તો જે બધું આપણે ખાઈએ, બરાબર, બહારનો ડૂચો, એ કેલરી છે, બરાબર, વ્યક્તિ છે તેમાં વજન છે એ ખૂબ વધારી શકે છે. તેના પ્રમાણમાં કાચો અથવા તો રેસાવાળો ખોરાક વજનને કાબૂમાં રાખે છે અને ડાયાબિટીસ અટકાવે છે, બરાબર. રેસાવાળો ખોરાક છે એના લીધે ડાયાબિટીસ કાબૂમાં રહે છે અને તેને અટકાવે છે. ઉંમર, ટાઈપ 2 ડાયાબિટીસ જેમ ઉંમર વધે તેમ થવાની શક્યતા વધતી જાય છે. જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શારીરિક પ્રવૃત્તિ ઘટતી જાય છે. ઇન્સ્યુલિનની અસરકારકતા ઉંમર વધતા ઘટતી જાય છે, બરાબર. એટલે જે ટાઈપ 2 છે, બરાબર, જે ઉંમર વધે તેમાં થવાની શક્યતા છે. ટાઈપ 2 ડાયાબિટીસ છે તેની રહેલી હોય છે. ઉંમર વધતી જાય તેમ શારીરિક પ્રવૃત્તિ કરીએ છીએ, બરાબર, તેમાં ઘટાડો થાય અને ઇન્સ્યુલિનની અસરકારકતા છે તે ઉંમર વધવાના કારણે ઘટી જાય, તેના લીધે છે, બરાબર, ડાયાબિટીસ થવાના ચાન્સ રહે છે. હવે મેદસ્વીતા ડાયાબિટીસને આમંત્રણ અથવા તો માટે આદમી કા મોટો રોગ, એટલે ટાઈપ 2 ડાયાબિટીસ 80 થી 90% દર્દી સ્થૂળ એટલે જાડા હોય, બરાબર. જે મેદસ્વીતા અથવા ડાયાબિટીસને આમંત્રણ આપે તે, બરાબર, એટલે કે જે જાડાપણું છે, બરાબર, તેની ઊંચાઈમાં પ્રમાણમાં તેનું વજન એટલે BMI હોવું જોઈએ, બરાબર. ઊંચાઈ પ્રમાણે તેનું વજન હોવું જોઈએ, બરાબર. જેટલી ઊંચાઈ છે તે પ્રમાણે છે તેનું વજન હોવું
જોઈએ, એટલે કે જે જાડાપણું છે બરાબર તે છે તે પણ ડાયાબિટીસને આમંત્રણ આપે છે. જો BMI 25 કરતાં વધારે હોય તો એમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધુ છે. છેલ્લા 20 વર્ષમાં આ પ્રકારના જાડા વ્યક્તિઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે અને તેની સાથે ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે. એટલે જે જાડાપણું છે, સ્થૂળ છે બરાબર, જે શરીર જેનું વધારે છે, વજન વધારે છે બરાબર, એવા લોકો છે તેને ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધારે રહે છે બરાબર. એના લીધે છે બરાબર જે ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા છે તે પણ વધતી જાય છે. હવે ગોળ મટોળ પેટ, કમર કે કમરો, ગોળ મટોળ પેટના ગેરફાયદાઓ જેવા કે ફાંડાળા લોકોને નહાતી વખતે સાબુની ગોટી પેટ નીચે ચાલી જાય તો આ મળે એ તો સમજ્યા, પણ એ ઉપરાંત રિસર્ચ પ્રમાણે સ્થૂળ માણસોમાં જેમને સ્થૂળતા અથવા તો ચરબી પેટના ભાગમાં વધારે હોય છે તેમને ટાઈપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે બરાબર. ગોળ મટોળ પેટ હોય તેના ગેરફાયદાઓ છે બરાબર, જેમાં ફાંડાળા લોકો નહાવા જતા હોય બરાબર ને સાબુની ગોટી પેટની નીચે ચાલી જાય તો તે મળે, અને એ તો સમજાય, પણ એ ઉપરાંત જે રિસર્ચ પ્રમાણે છે બરાબર, જે સ્થૂળતા અથવા જે વજન વધારે છે, જાડા માણસો છે બરાબર, અથવા તો કમર છે અને પેટનો ભાગ છે એ વધારે છે બરાબર, તેને પણ ડાયાબિટીસ ટાઈપ 2 થવાની શક્યતા વધુ છે. તણાવયુક્ત જીવનશૈલી, કુટુંબ કે ઓફિસમાં રહેતા તણાવને કારણે ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે બરાબર. ટેન્શન, તણાવ કુટુંબનું અથવા ઓફિસનું છે તેના લીધે ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધારે છે. ડાયાબિટીસ થવાના કારણો ક્યાં, તો શું તમે જાણો છો ડાયાબિટીસ કયા કારણોએ થાય છે? ઉપરોક્ત કારણોમાંથી આપના કયા કારણો જવાબદાર છે? ઉપર આપણે કારણો જોયા બરાબર. ઉંમર છે, માતા પિતાને હોય તો થાય, ઉંમરને હિસાબે બરાબર, અથવા તો જે આપણી આદતો છે બરાબર, ફાસ્ટ ફૂડ ને બધું ખાઈએ તેના લીધે ડાયાબિટીસ થઈ શકે છે બરાબર. એજને હિસાબે થઈ શકે, ખોરાકને હિસાબે થઈ શકે, વજનને હિસાબે, મોટાપાના હિસાબે બરાબર, જાડા હોય તો થઈ શકે, એવી બધી બાબતોથી ડાયાબિટીસ થઈ શકે છે. હવે તમે ડાયાબિટીસ કયા કારણોથી થાય છે તે પણ જાણો છો બરાબર. ઉપરોક્ત કારણોમાંથી આપનામાં કયા કારણો જવાબદાર છે તે પણ આપણે ખ્યાલ આવી જાય. શું આપના પરિવારમાં કોઈને ડાયાબિટીસ છે તે તમને ખ્યાલ હોય છે? શું આપના જીવનશૈલી બેઠાડું છે બરાબર, બેઠાડું જીવનશૈલી હોય તોય થઈ શકે, તમારી કેવી જીવનશૈલી છે એ તમને ખ્યાલ છે બરાબર. શું આપ અસમતોલિત આહાર લો, એટલે સમતોલ વગરનો આહાર લ્યો છો બરાબર. પછી શું આપની ઉંમર 30 કરતાં વધુ છે? શું આપ મેદસ્વી છો બરાબર, એટલે કે જે શરીર છે તેનું વજન વધારે ધરાવો છો બરાબર. શું આપની BMI 25 કરતાં વધુ છે બરાબર. શું આપ તણાવયુક્ત જીવનશૈલી, તણાવ ચિંતા યુક્ત જીવનશૈલી ધરાવો છો? શું આપને હાઈ બીપીની બીમારી છે બરાબર. શું તમને હાઈ બીપી એટલે બ્લડ પ્રેશરની બીમારી છે, બ્લડ પ્રેશરનો છે બરાબર. જે ફ્લિપ ચાર્ટ દ્વારા સરળ સમજૂતી છે આપણે આગલા સેશનમાં મેળવી લીધી છે, એટલે કે જે લોકોએ છે બ્લડ પ્રેશરની માહિતી મેળવવા માંગતા હોય તે આગલા સેશન છે જોઈ શકે છે બરાબર. એટલે આ બધી બાબતો છે એ દર્દીને પૂછવામાં આવે છે. શું તમે જાણો છો? હમણાં આપણે બધી શું બધી માહિતી જોઈ છે બરાબર. આપના પરિવારને ડાયાબિટીસ છે કે તે તમામ માહિતી છે દર્દીઓ દ્વારા છે તેનું મૂલ્યાંકન અથવા કાઉન્સિલિંગ દર્દીનું કરવા માટે ઉપયોગી છે. એટલે આ ચાર્ટમાં છે સરળ સમજૂતી આપેલ છે બરાબર. એટલે દર્દીઓ છે તેના માટે ઉપયોગી છે, અને દર્દીને જે કાઉન્સિલિંગ કરવા માટે પણ છે આ ચાર્ટ છે તેનો ખૂબ ઉપયોગી છે. શરીરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ સતત વધઘટ થાય છે બરાબર. શરીરમાં જે બ્લડ અને ગ્લુકોઝનું જે લેવલ છે એ સતત છે તે વધઘટ થાય છે બરાબર. ગ્લુકોઝનું લેવલ ઉપર નીચે થાય છે, કારણે ગ્લુકોઝનું શરીરના કોષ સતત વપરાય છે બરાબર. શરીરના કોષોમાં ગ્લુકોઝ છે એ સતત વપરાતું રહે છે. જમ્યા પછી શરીરમાં સુગર લેવલ વધે છે, પછી સુગર દરેક અંગ, દરેક કોષો વાપરે છે બરાબર. જમ્યા પછી સુગરમાં જે લેવલ છે તે વધે છે અને શરીરના તમામ અંગો તેને વાપરે છે, આથી સુગર ઘટે છે. બધા અંગો વાપરે એટલે સુગર ઘટે છે. આ વધઘટ સામાન્ય વ્યક્તિમાં નિયમિત અને 70 થી 140 મિગ્રા ડેસીલીટર વચ્ચે હોય છે, પરંતુ ડાયાબિટીસ દર્દીમાં આ વધઘટ ઘણી વધારે હોય છે. દર્દી દવા દ્વારા થતા નિયંત્રણ જોવા માટે સુગર લેવલ તપાસ કરાવવી જોઈએ બરાબર. એટલે જે રેગ્યુલર છે બરાબર, જે ડાયાબિટીસ નથી જે વ્યક્તિને બરાબર, એમાં સામાન્ય શરીરની જે રચના છે એમાં જે જમીએ ત્યારે સુગર લેવલ વધે ને પછી જે કોષના અંગો જે કાર્ય કરે છે બરાબર, જે શક્તિ નિયમિત મેળવે છે બરાબર, અને જે વ્યવસ્થિત છે પછી ધીરે ધીરે વપરાય અને જે શક્તિ મેળવે અને સુગર છે એ ઘટી જાય છે બરાબર. પણ નિયમિત 70 થી 140 છે બરાબર મિગ્રા
પ્રતિ ડેસીલીટર વચ્ચે હોય છે, બરાબર. પરંતુ ડાયાબિટીસના દર્દીને વધારે વધઘટ જોવા મળતી હોય છે, જેના નિયંત્રણ જોવા મળતું નથી, બરાબર. અને સુગર લેવલ છે ને તપાસ કરાવવી જોઈએ, એટલે કે ડાયાબિટીસ વાળા હોય ને સુગર લેવલ છે ચેક કરતું રહેવું જોઈએ, બરાબર. લોહીના ગ્લુકોઝનું પ્રમાણ માપવાની અલગ અલગ રીત તથા અલગ અલગ પ્રકારના મશીન છે, બરાબર. અલગ અલગ રીત છે, અલગ અલગ પ્રકારના મશીન છે, બરાબર. પહેલી રીતે તો લેબોરેટરીમાં કોઈ પેથોલોજીસ્ટ પાસે લોહી તપાસવું, બરાબર. લેબોરેટરી છે તેમાં આપણે લોહી તપાસી શકીએ. બીજી રીતે દર્દી જાતે તેના શરીરના સુગર પ્રમાણ કેટલું છે તે નાનકડા મશીન ગ્લુકોમીટર વડે માપી શકે, બરાબર. દર્દી છે એ જાતે શરીરમાં છે સુગરનું પ્રમાણ કેટલું છે એ ગ્લુકોમીટર દ્વારા છે તે માપી શકીએ. સામાન્ય રીતે લોહીના શર્કરાનું પ્રમાણ 70 થી 140 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર હોય છે ને દિવસમાં અલગ અલગ સમયે એ અલગ અલગ જોવા મળે છે, બરાબર. જે શર્કરાનું છે પ્રમાણ છે 70 થી 140 જેટલું જોવા મળે છે, બરાબર. અને જે આપણે ઘરે માપવું નાનકડા મશીનથી ગ્લુકોમીટર દ્વારા છે માપી શકાય, બરાબર. બજારમાં 400-500 નું અવેલેબલ હશે. ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ FBM એટલે ભૂખ્યા પેટે લોહીમાં સુગરની તપાસ, બરાબર. ભૂખ્યા પેટે લોહીમાં જે સુગરની જે લોહીની તપાસ કરવામાં આવે છે તે, બરાબર. એટલે ભૂખ્યા પેટે જે સુગર જોવામાં આવે છે તે, બરાબર. એટલે કે તે ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ, ભૂખ્યા પેટે લોહીમાં સુગરની તપાસ કરવામાં આવે છે તે. સવારના કંઈ પણ ખોરાક લીધા વગર, ચા, દૂધ, કોફી પણ નહીં, લોહીમાં સુગરની તપાસ કરવામાં આવે, બરાબર. સવારમાં કંઈ પણ મોઢામાં નાખ્યા સિવાય, બરાબર, ડાયરેક્ટ ઉઠી અને જે તપાસ કરવામાં આવે તેને FBS અથવા તો ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કહે છે. તેને ફાસ્ટિંગ બ્લડ સુગર લેવલ કહે છે. 8 કલાકથી ઓછા સમય છેલ્લે લીધેલ ખોરાક અને લોહી લેવા વચ્ચે ન જો ચાલે, બરાબર. 8 કલાક છે, બરાબર. તે 8 કલાક સુધી કશું લીધેલ ન હોય, બરાબર. આ સમય દરમિયાન પાણી સિવાય કશું લઈ ન શકાય, પાણી સિવાય કશું નહીં લેવાનું, બરાબર. આ સમય દરમિયાન સિગરેટ કે બીડી પણ ન પીવી જોઈએ, બરાબર. સિગરેટ, બીડી કે તમાકુ કંઈ ન હોવું જોઈએ. ખોરાકમાં ફેરફાર, દાખલા તરીકે મીઠી કે આઈસ્ક્રીમ જો ખાધા હોય અથવા માંદગી, છેલ્લા 2 અઠવાડિયામાં સર્જરી કરેલ હોય, અમુક દવાઓ, લાંબા સમયથી પથારીવશ હોય, આ બધા ફાસ્ટિંગ બ્લડ સુગરની તપાસ પર અસર કરે છે, બરાબર. એટલે કે દવા લીધી હોય, માંદગી હોય, 2 અઠવાડિયાની અંદર સર્જરી કરી હોય, દવા ચાલુ હોય, લાંબા સમયથી પથારી ઉપર સૂતા રહ્યા હોય, પથારીવશ હોય, તો આ બધી અસર છે ફાસ્ટિંગ બ્લડ સુગરની તપાસને અસર કરી શકે છે. ભૂખ્યા પેટે કરેલા સુગરનો રિપોર્ટ 126 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર કરતાં ઓછો હોય તો તેને નોર્મલ ગણવામાં આવે છે. હવે પોસ્ટ પ્રાન્ડિયલ બ્લડ સુગર એટલે PPBS, જમ્યા પછી 2 કલાકે સુગરની તપાસ, એટલે જમી અને 2 કલાક પૂરી થાય અને ત્યારે જે સુગર ટેસ્ટ કરવામાં આવે છે તે. જમ્યા પછી બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય છે, કારણ કે જમ્યા પછી ખોરાક રહેલ ગ્લુકોઝ લોહીમાં પડે છે. આ ઊંચા ગ્લુકોઝ લેવલ પહોંચી વળવા સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે, જે લોહીમાં ભળે છે. આ ઇન્સ્યુલિન શરીરના દરેક કોષોના દરવાજા ગ્લુકોઝ માટે ખોલી નાખે છે, બરાબર. જમ્યા પછી બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય છે અને જમ્યા પછી ખોરાકમાં રહેલ ગ્લુકોઝ લોહીમાં જાય છે, ભળે છે અને ગ્લુકોઝ લેવલને પહોંચી વળવા છે ઇન્સ્યુલિન છે, બરાબર. તે સ્વાદુપિંડ પેન્ક્રિયાસમાંથી ઉત્પન્ન થાય, સ્ત્રાવ થાય છે, બરાબર. લોહીમાં ભળે છે. ઇન્સ્યુલિન શરીરમાં કોષોના દરવાજા ગ્લુકોઝ માટે ખોલી નાખે છે, બરાબર. અને જમ્યા પછી 2 કલાકે લેવામાં આવે, બરાબર, તો 2 કલાકમાં વધુ વખત જે ગ્લુકોઝ છે, બરાબર, રીડિંગ ફરક પડી શકે છે, બરાબર. એટલે કે 2 કલાકની અંદર છે તે 2 કલાક થાય એટલે આપણે લઈ લેવું જોઈએ, અને વધારે સમય હોય તો રીડિંગમાં ફેર થઈ શકે છે, બરાબર. ને જે 2 કલાકના કરેલા સુગરના રિપોર્ટ છે એને 200 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર કરતાં ઓછો હોય છે અને નોર્મલ ગણવામાં આવે છે, બરાબર. તેને નોર્મલ ગણવામાં આવે છે 200 ની આસપાસ. ડાયાબિટીસની તપાસ નજીક સરકારી દવાખાનામાં મફત કરવામાં આવે છે. ઘર બેઠા પણ ડાયાબિટીસની તપાસ છે ગ્લુકોમીટર વડે કરી શકાય. 30 વર્ષથી ઉંમરની દરેક વ્યક્તિને ડાયાબિટીસ તપાસ કરાવવી જોઈએ. તેમની ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય તેમને નિયમિતપણે ડાયાબિટીસ તપાસ કરાવવી જોઈએ. એટલે 30 વર્ષથી ઉંમરની દરેક વ્યક્તિઓ છે તેને ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ, બરાબર. ને જેને થવાની શક્યતા હોય તેને કરાવતું રહેવું જોઈએ ડાયાબિટીસ તપાસ. લોહીમાં સુગરની તપાસ શું તમે જાણો છો? એટલે કે આ દર્દીઓ માટે છે, બરાબર. એને ડાયાબિટીસ તપાસ કરાવવાની જરૂરિયાત શું છે તે આપણે ખ્યાલ છે, બરાબર. ને દર્દી પણ જણાવી દેવાનું. લોહીમાં સુગર કઈ રીતે તપાસી શકાય, લોહીમાં સુગર કઈ રીતે તપાસાય,
બરાબર ડાયાબિટીસ તપાસ કરવાની જરૂરિયાત શું છે તે આપણે માહિતી મેળવી લીધી. તપાસ છે બરાબર, જે લોહીમાં સુગર કઈ રીતે તપાસી શકાય તે માહિતી મેળવશું. સુગરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ બરાબર તે હમણાં આપણે જોયું. ડાયાબિટીસ તપાસ ક્યાં કરાવી શકાય તે પણ આપણે જોયું. ડાયાબિટીસ તપાસ કોણે કોણે કરાવવી જોઈએ તે પણ આપણે માહિતી મેળવી બરાબર. ને જે ગ્લુકોમીટર છે બરાબર તેના દ્વારા છે આપણે જોઈ શકીએ. લેબોરેટરી રિપોર્ટ દ્વારા પણ આપણે તપાસ થઈ શકાય છે. હવે જે આ પેનક્રિયાસ છે, ઇન્સ્યુલિન છે બરાબર, ગ્લુકોઝનો ઉપયોગ બરાબર, એટલે કે છે સ્વાદુપિંડ છે બરાબર, એના દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે બરાબર. ગ્લુકોઝ છે બરાબર તે પણ આપણે જે ખોરાકમાંથી પાચન મેળવીને ઉત્પન્ન થાય છે બરાબર, શરીરના બ્લડમાં બને જાય છે, કોષમાં જાય છે બરાબર, ઇન્સ્યુલિનની મદદથી બરાબર તેના દ્વારા ગ્લુકોઝની જે છે શક્તિ આપણા શરીરને છે મળે છે. હવે ગ્લુકોમીટર બરાબર, જે સુગર ટેસ્ટ કરીએ આપણે. લોહીમાં સુગર માપવા માટે એવું મશીન છે જેમાં પટ્ટી દ્વારા લોહીમાં સુગર માપી શકાય. આ મશીનને ગ્લુકોમીટર કહે છે બરાબર. એવું મશીન છે કે જે પટ્ટી દ્વારા છે આપણે જે સુગર છે તેનો ટેસ્ટ કરી શકીએ અથવા તો જે માપી શકીએ. આ મશીનને ગ્લુકોમીટર કહે છે. આ ગ્લુકોમીટર અલગ અલગ કંપનીમાં આવે છે. કંપનીના ગ્લુકોમીટર હોય છે, જે કંપનીની પટ્ટી લેવાની હોય છે બરાબર. અલગ અલગ કંપનીના હોય છે ગ્લુકોમીટર, ને અલગ અલગ કંપનીના ગ્લુકોમીટર જે માર્કેટમાં મળી રહે છે અલગ અલગ કંપનીના હોય છે. જે કંપનીનું મશીન હોય એ કંપનીની પટ્ટી વાપરવાની હોય છે. ઘર બેઠા ગ્લુકોઝ માપવાના મશીન તથા તેનો ઉપયોગ. ઘર બેઠા છે ગ્લુકોઝ માપવાના જે મશીન છે અને તેનો ઉપયોગ છે તે તો સૌ પ્રથમ સ્પિરિટથી આંગળીના તેરવાને સાફ કરો બરાબર. સૌથી પહેલાં સ્પિરિટથી, આલ્કોહોલવાળું સ્પિરિટથી આંગળીના તેરવાને સાફ કરવાનું. લાન્સેટ ખાસ પ્રકારની સોય અથવા તો સોય આંગળીના તેરવાને મારી લોહીનું એક ટીપું કાઢો બરાબર. આંગળીના તેરવામાં સોય મારી અને એક ટીપું કાઢવાનું. કાગળની પટ્ટીના ભાગ પર લોહીનું ટીપું મૂકો બરાબર. જે સ્લીપ હોય એના બરાબર એની પટ્ટી હોય એમાં જે આગળનો ભાગ છે બરાબર ત્યાં એક ટીપું છે એ મૂકવાનું આગળની પટ્ટી ઉપર. પટ્ટીની મશીનમાં મૂકી ગ્લુકોઝ કેટલું છે તે મશીનમાં માપો બરાબર. પટ્ટી છે એ મશીનમાં રાખી દઈએ એટલે કે મશીન છે તેના દ્વારા છે આપણે જણાવવામાં આવે ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તે બરાબર. આપણે પટ્ટી જાય હમણાં આગળ જોઈ હતી બરાબર. આવી પટ્ટી હોય છે, આવું ગ્લુકોમીટર હોય છે બરાબર. આવું નાનકડું પંચર કરી દેવાનું બરાબર, જે સ્પિરિટથી વ્યવસ્થિત ક્લીન કરીને. ગ્લુકોમીટર ખરીદી વખતે ધ્યાન રાખવાની બાબતો બરાબર. ગ્લુકોમીટર ખરીદતી વખતે ધ્યાન રાખવાની બાબતો. ગ્લુકોમીટર સાધનની કિંમત લગભગ 1000થી શરૂ કરીને 3000 સુધી હોય છે બરાબર. બજારમાં 400-500માં પણ મળી રહે છે. જ્યારે એક પટ્ટીની કિંમત 16થી 25 સુધીની હોય. જિલ્લા સરકારી દવાખાના મશીન રાહત દરે એટલે 800 રૂપિયામાં આપવામાં, જ્યારે એક પટ્ટી ₹10માં મળી રહે છે. અત્યારે છે બરાબર 400-500થી છે આપણે બજારમાં છે બરાબર. સુગરનું જે મશીન ગ્લુકોમીટર છે તે મળી રહે છે. જે કંપનીનું ગ્લુકોમીટર લો તે કંપનીમાં કોઈ તકલીફ મશીનમાં વપરાશમાં થાય તો સહાય કરશે કે નહીં બરાબર. તપાસ કરી લેવી કંપનીવાળાને કે આમાં ખરાબ થયું તો તમે બરાબર કે ગેરંટી વોરંટી આપો કે નહીં. જે તે કંપનીમાં ગ્લુકોઝ માપવાની કાગળની પટ્ટી તમારા ગામમાં છે કે નહીં બરાબર. જે મશીન લઈ એની જે પટ્ટી છે બરાબર ગામમાં મળી રહે કે નહીં તે પણ આપણે તપાસ કરી લેવી. ગ્લુકોમીટરની કિંમત અને એક પટ્ટીની કિંમત બરાબર. કિંમત અને જે પટ્ટીઓની કિંમત છે તે બધું જાણવું. ભેજવાળી થાય તો તે વાપરી ન શકાય બરાબર. ભેજવાળી થાય તો ન વપરાય. પટ્ટીની એક્સપાયરી કેટલી છે તે ધ્યાન રાખવું બરાબર. એક્સપાયરી છે તે પણ જોઈ લેવું. ગ્લુકોમીટર કેપિલરી બ્લડ એટલે કે ઝીણી કોશિકાઓને બ્લડને સુગર માપે છે. એટલે કે જે નાની નાની કોશિકાઓ છે બરાબર ઝીણી તેના દ્વારા છે તે જે બ્લડનું સુગર માપે છે. જ્યારે લેબોરેટરી વિનસ બ્લડ એટલે કે મોટી શિરાઓનું બ્લડ સુગર માપે છે. લેબોરેટરીમાં છે મોટી શિરાઓ દ્વારા છે લોહી લઈ અને માપવામાં, એટલે કે બંને વચ્ચે 10થી 20 જેટલો ફેર આવે બરાબર. બંને વચ્ચે 10-20% જેટલો ફેર આવી શકે છે સુગરમાં. નોર્મલ ગણવામાં આવે છે. ગ્લુકોઝમાં વપરાશ કરનાર દર્દી દર 3 મહિને એકવાર લેબોરેટરી સુગર ચેકિંગ કરાવવું જરૂરી છે. જે ગ્લુકોમીટર સાધન બરાબર કામ કરે છે તેનો ખ્યાલ આવે બરાબર. 2-3 મહિને ચેક કરતું રહેવાનું સુગર, ને તેનો ખ્યાલ આવે છે. ડાયાબિટીસ સુગર ઉપરાંત HbA1c, કોલેસ્ટેરોલ, યુરિન માઇક્રો આલ્બ્યુમિન તપાસ જરૂરી છે. લેબોરેટરીમાં જ થઈ શકે છે. ગ્લુકોમીટર સુગર તપાસ એ ડોક્ટરી તપાસને બદલે ન ચાલે. ડોક્ટર સારવારમાં ફેરફાર કરવાના મહત્વનો નિર્ણય લે છે, જે માત્ર ગ્લુકોમીટર તપાસથી મળતા નથી બરાબર. ગ્લુકોમીટર તપાસથી જ બધા નિર્ણય ન લઈ શકાય બરાબર. લેબોરેટરી તપાસ છે પણ તે પણ હાથ ધરવામાં આવતી હોય છે બરાબર. એટલે લેબોરેટરી પણ થઈ શકે છે બરાબર. જેમાં 3 મહિનાનો સરેરાશ રિપોર્ટ આપણે કઢાવવો હોય તો તેના માટે છે બરાબર.
A1C ટેસ્ટ ને કરવામાં આવે, યુરિન ટેસ્ટ છે બરાબર, એવા લેબોરેટરી ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે બરાબર, જે સુગર છે તેનું ચેક કરવા માટે બરાબર. એટલે એ બધા ટેસ્ટ છે તે પણ આપણે કરીએ છીએ. HbA1c એટલે કે ગ્લાયકેટેડ હિમોગ્લોબિન. હવે આગળ જોઈએ ગ્લુકોમીટર દ્વારા ઘર બેઠા તપાસ. બ્લડ શુગર માપવા માટેના સાધનો એકઠા કરો બરાબર. આ ગ્લુકોમીટર છે બરાબર, એનું પટ્ટી છે, તેનું બોક્સ છે. હવે પટ્ટીને ગ્લુકોમીટરની અંદર નાખો બરાબર. જે આ પટ્ટી છે એ ગ્લુકોમીટરની અંદર નાખવાની બરાબર. ઝીણી સોય વડે આંગળીના તેરવા પર લોહીનું ટીપું લેવાનું બરાબર. એટલે સોય વડે છે અથવા તો જે પેન આવે છે એના વડે આંગળીમાં છે બરાબર, એમાં પંચર કરીને લોહીનું ટીપું છે તે કાઢવાનું બરાબર. લોહીનું ટીપું પટ્ટીમાં આગળના ભાગ પર, આગળનો ભાગ છે ત્યાં મૂકવાનું અને ગ્લુકોમીટર પરનું રીડિંગ નોંધી લેવાનું બરાબર. એટલે શું તમે જાણો છો ગ્લુકોમીટર એટલે શું? બરાબર, જાણી ગયા ગ્લુકોમીટર એટલે શું. ગ્લુકોમીટર દ્વારા ડાયાબિટીસની ઘર બેઠા તપાસ કઈ રીતે કરાય? ગ્લુકોમીટર દ્વારા કરાય. શું ગ્લુકોમીટર અને લેબોરેટરી દ્વારા તપાસના રીડિંગમાં કોઈ ફેર આવી શકે? કેમ? હા આવે બરાબર, 10-20% જેટલો ફેર આવે છે. બજારમાંથી ગ્લુકોમીટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જે કંપનીનું ગ્લુકોમીટર લઈએ છીએ તે કંપનીની પટ્ટી છે ગામમાં અવેલેબલ છે બરાબર, તે જ પટ્ટી એમાં ચડે છે, તે જ પટ્ટી વાપરવી જોઈએ. કંપનીમાં ગેરંટી કે બરાબર તેની કન્ડિશન વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લેવી. ડાયાબિટીસના દર્દી ગ્લુકોમીટરની સુગર જોયા કરે અને ક્યારેક લેબોરેટરીમાં કે ડૉક્ટર પાસે જાય તો ચાલે બરાબર. એટલે ડાયાબિટીસના દર્દીઓ છે સુગર જોયા કરે બરાબર, ચેક કરતા રહીએ બરાબર. અને કંઈ એવું લાગે તો ડૉક્ટર અથવા તો લેબોરેટરીમાં છે રિપોર્ટ એક કરાવી લેવો જોઈએ બરાબર. શરીરના ગ્લુકોઝના પચાવવાની ક્ષમતાનું પરીક્ષણ આ તપાસ દ્વારા કરવામાં આવે છે. આ માટે ચોક્કસ પ્રકારના 50 ગ્રામ, 75 ગ્રામ, 100 ગ્રામ ગ્લુકોઝના પાણી દર્દીને ભૂખ્યા પેટે લોહી લઈને પછી પીવડાવવામાં આવે છે. ગ્લુકોઝ પીધા પછી 1 કલાકે, 2 કલાકે અને 3 કલાકે લોહી લેવામાં આવે છે. 2 થી 3 કલાક વચ્ચે કંઈ પણ ખાવા પીવાની, કોઈ જાતની કસરત, સિગારેટ પીવાની મનાઈ હોય છે. અને લોહીના નમૂના સાથે પેશાબને પણ સુગરની તપાસ કરવામાં આવે છે બરાબર. એટલે કે જે બધા ટેસ્ટ કરવામાં આવે છે તેમાં સુગર ટેસ્ટ એટલે કે જે પચાવવાની ક્ષમતા માટે બરાબર પરીક્ષણ કરવામાં, તપાસ કરવામાં આવે તો તેમાં કઈ રીતે 50 ગ્રામ, 75 અને 100 ગ્રામ છે બરાબર, પાણીમાં દર્દીને ભૂખ્યા પેટે છે બરાબર લોહી લઈ અને પછી પીવડાવી દેવામાં આવે છે બરાબર. 75-100 ગ્રામ જેવું ગ્લુકોઝનું પાણી બરાબર. અને પછી 1, 2, 3 કલાક એવી રીતે ચેક કરવામાં આવે છે બરાબર. કે 2 થી 3 કલાક વચ્ચે કંઈક ખાવા પીવામાં બરાબર કે કસરત કે સિગરેટ પીવાની બધી મનાઈ હોય છે બરાબર. અને જે લોહીનો નમૂનો લઈ અને પેશાબનું પણ સુગર તપાસ એટલે કે જે યુરિન ટેસ્ટ છે તે પણ કરી લેવામાં આવે છે બરાબર. એટલે થોડો ગ્લુકોઝ આપવામાં આવે છે અને જે ટેસ્ટ કરી અને જે પાચન ક્ષમતા છે બરાબર તેનું પરીક્ષણ ગ્લુકોઝનું કરવામાં આવતું હોય છે. OGTT ક્યારે કરવામાં આવે છે? OGTT એટલે કે જે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કહેવામાં આવે છે બરાબર. તે જો આગલી પ્રેગ્નન્સીમાં ગર્ભાવસ્થા ડાયાબિટીસનું નિદાન થયું હોય, જો તમે અગાઉ 4 કિલોના કે તેથી વધુ વજનવાળા બાળકને જન્મ આપ્યો હોય બરાબર. OGTT ટેસ્ટ ક્યારે કરવામાં આવે છે બરાબર. એટલે કે જે ઓરલ ગ્લુકોઝ ટેસ્ટ જે કરીએ છીએ બરાબર તેની વાત કરેલ છે બરાબર. જે પ્રેગ્નન્સી ગર્ભાવસ્થાની જે નિદાન કર્યું હોય બરાબર અગાઉ બરાબર, ત્યારે પ્રેગ્નન્સીમાં કંઈ ડાયાબિટીસ નિદાન થયું હોય બરાબર, જે કંઈ 4 કિલોથી વધારે વજનવાળું બાળક છે તેનો જન્મ આપ્યો હોય, જો દર્દીની ઉંમર 25 વર્ષથી ઓછી હોય અને પ્રેગ્નન્સી પહેલાં વજન વધારે હોય બરાબર, પ્રેગ્નન્સી પહેલાં વજન વધારે હોય અને 25 વર્ષથી વધારે ઉંમર હોય, જે સ્ત્રીઓને પોલિસિસ્ટિક ઓવ્યુલેશન ડિસીઝ હોય તેમને પણ ડાયાબિટીસની તપાસ કરાવવી જોઈએ બરાબર. પોલિસિસ્ટિક ઓવ્યુલેશન ડિસીઝ એટલે કે જે હોર્મોન ડિસીઝ છે બરાબર, હોર્મોન ડિસીઝ જેને કહેવામાં આવે છે બરાબર, હોર્મોનનો પ્રોબ્લેમ હોય એમ. ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરાવતા પહેલાંની તૈયારી. તપાસની અગાઉના 3 દિવસ દરમિયાન સમતોલ ખોરાક લેવો જોઈએ બરાબર. સમતોલ ખોરાક લેવો જોઈએ તપાસ પહેલાં 3 દિવસ પહેલાં. જેમાં ઓછામાં ઓછા 150 થી 200 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લેવો જોઈએ બરાબર. 150-200 ગ્રામ છે કાર્બોહાઈડ્રેટ. તેના સિવાય પછી ફળો, રોટલી, ભાખરી, કઠોળ અને ખૂબ જ સ્ટાર્ચ ધરાવતા શાકભાજી જેવા કે બટેકા, બીન્સ અને મકાઈ ઊંચા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ ધરાવે છે બરાબર. જેમાં ફળો છે બરાબર, રોટલી, શાકભાજી તે બધું એમ. ધૂમપાન, મદિરાપાન, કસરત કે પછી કોઈ પણ જાતનો ખોરાક લોહી લેવાના પહેલાંના 8 કલાકમાં ન લેવો. તમારા ડૉક્ટરને તમે જે દવાઓ લેતા હોય તેના વિશે જણાવો બરાબર. એટલે કે જે પણ
ટોટલી જે ખોરાક છે બરાબર તે ન લેવો જોઈએ। ધૂમપાન છે બરાબર અથવા તો કોઈ કસરત વગેરે છે તમામ વસ્તુ છે એ ન કરવી જોઈએ બરાબર। અને જે દવાઓ ચાલુ હોય તે બધી ડૉક્ટરને છે જાણ કરી દેવી બરાબર। ટેસ્ટ કરીએ ત્યારે બરાબર ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરીએ બરાબર તેની પહેલાંની તૈયારી છે, એટલે કોઈ ખોરાક કે કંઈ લેવું ના જોઈએ। ઓછામાં ઓછું 150 થી 200 ગ્રામ છે કાર્બોહાઈડ્રેટ છે લેવાની જરૂર છે, એનાથી વધારે લેવું ન જોઈએ બરાબર। 3 દિવસ સુધી છે સમતોલ આહાર લેવો જોઈએ બરાબર। ઓજીટીટી કરવાની રીત: ભૂખ્યા પેટે તમારા લોહી તથા પેશાબનો નમૂનો લેવામાં આવે છે। આ પછી ગ્લુકોઝ વાળું ગળ્યું પીણું પીવડાવવામાં આવે છે બરાબર। એટલે સુગર વાળું છે ગળ્યું પીણું પીવડાવવામાં આવે છે। આ પીણામાં 75 થી 100 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે બરાબર। 75 થી 100 ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે। સગર્ભા સ્ત્રીઓને ડાયાબિટીસની તપાસ માટે કરવામાં આવતા ઓજીટીટીમાં 100 ગ્રામ ગ્લુકોઝ વાળું પીણું આપવામાં આવે છે। આ પીણું લીધા બાદ 1, 2 અને 3 કલાક લોહી લેવામાં આવે છે। ક્યારે અને કેટલી વખત લોહી લેવું એ ફિઝિશિયન નક્કી કરે છે। આ દરેક લોહીનો નમૂનો સાથે પેશાબના સુગરની તપાસ કરવામાં આવે છે, પરંતુ સગર્ભા સ્ત્રીને પેશાબના લેક્ટોઝ હોવાથી તે પોઝિટિવ આવી શકે છે બરાબર। એટલે જે ઓજીટીટી ટેસ્ટ કરવામાં આવે છે બરાબર, જેમાં ગળ્યું પાણી પાવામાં આવે છે બરાબર, જે 100 ગ્રામ જેટલું ગ્લુકોઝનું પીણું આપવામાં આવે છે અને 1, 2 અને 3 કલાક એવી રીતે લોહીના નમૂનાઓ લેવામાં આવે છે બરાબર। ને જે સગર્ભા સ્ત્રીઓ છે એના પેશાબમાં લેક્ટોઝ હોવાથી બરાબર આ ટેસ્ટ છે બરાબર તે પોઝિટિવ, જે યુરિન ટેસ્ટ છે તે પોઝિટિવ આવી શકે છે બરાબર। બાકી જે 2-3 કલાકે જે લોહીનો નમૂનો લઈને અને તેનો જે ટેસ્ટ કરી અને જે ફિઝિશિયન નક્કી કરે છે બરાબર, એટલે કે લોહી લેવું એ ફિઝિશિયન નક્કી કરે છે। હવે ઓજીટીટીની તપાસ અને પરિણામ: પીણું લીધા બાદ 2 કલાક કરેલ લોહીના શર્કરાનું પ્રમાણ 140 થી 200 મિગ્રા બરાબર ડેસીલીટર પ્રતિ ડેસીલીટર હોય છે અને પ્રી ડાયાબિટીસ અને 200 મિગ્રા ડેસીલીટરથી વધુ હોય તો તેને ડાયાબિટીસ દર્દી ગણવામાં આવે છે। 140-200 હોય તો પ્રી ડાયાબિટીસ અને 200 થી વધારે જોવા મળે તો તેને ડાયાબિટીસ ગણવામાં આવે છે। ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ: શું તમે જાણો છો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ શું છે? જે હમણાં માહિતી મેળવી બરાબર। ગ્લુકોઝ વાળું પાણી આપવામાં આવે છે 1, 2, 3 કલાકે બરાબર, ફિઝિશિયન દ્વારા લોહીનો નમૂનો લઈ જે ટેસ્ટ કરવામાં આવે છે તે આ તપાસ કરવાની શી જરૂરિયાત છે અને આ તપાસ ક્યારે કરાવવી જોઈએ બરાબર। આ તપાસ છે બરાબર પ્રેગ્નન્સી સમયે અથવા સગર્ભા સમયે છે બરાબર, જે સુગર છે બરાબર અથવા ડાયાબિટીસ છે તેને ચેક કરવા માટે છે તેની તપાસ કરવામાં આવે છે। ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે તે માહિતી આપણે મેળવી હમણાં। ડાયાબિટીસના દર્દીને ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટની પરિણામ કેવા આવે છે બરાબર, જે પણ હમણાં માહિતી મેળવી બરાબર। 200 થી નીચે 140-200 ની વચ્ચે હોય તો બરાબર પ્રી ડાયાબિટીસ, 200 ઉપર વયું જાય બરાબર તો તેને ડાયાબિટીસ કહી શકાય। હવે પેશાબનું પરીક્ષણ: સામાન્ય તંદુરસ્ત માણસ પેશાબમાં સુગર નથી હોતું। જ્યારે લોહીમાં સુગર ગ્લુકોઝનું પ્રમાણ 180 મિગ્રા ડીએલથી વધે છે ત્યારે જ પેશાબમાં સુગર આવે છે બરાબર। એટલે લોહીમાં સુગરનું લેવલ છે બરાબર 180 મિગ્રા ડીએલથી વધી જાય બરાબર, ત્યારે જ પેશાબમાં સુગર છે તે આવે છે બરાબર। સુગરના પ્રમાણે અથવા તો માત્રાને રિનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે બરાબર। એટલે સુગરનું પ્રમાણ અથવા તો માત્રાને છે રિનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે બરાબર। તેને આ સુગરના પ્રમાણને અથવા તો માત્રાને રિનલ થ્રેશોલ્ડ કહેવામાં આવે છે। મોટાભાગના વ્યક્તિમાં આ રિનલ થ્રેશોલ્ડ 180 મિગ્રા પ્રતિ ડીએલ હોય છે બરાબર। મોટા ભાગે છે વ્યક્તિ છે તેમાં 180 મિગ્રા ડીએલ હોય છે, પરંતુ ઘણા આ રિનલ થ્રેશોલ્ડ 180 મિગ્રા પ્રતિ ડીએલથી ઓછો હોય છે અથવા તો પણ વધુ હોય છે બરાબર। ઘણી વખત વધારે અથવા તો ઓછો હોય છે। પેશાબની તપાસ કરવામાં સુગરની માત્રા જાણવા મળે છે। આ સુગરની માત્રા છેલ્લા થોડાક કલાકોથી બ્લડ સુગર પર આધારિત છે। આ પેશાબની સુગરની તપાસ તાત્કાલિક સમયે થયેલ બ્લડ સુગરના સંદર્ભ નથી હોતી, પરંતુ તે છેલ્લા થોડાક કલાકોમાં બ્લડ સુગર નિર્દેશ કરે છે બરાબર। આ ટેસ્ટ છે બરાબર, જે પેશાબની તપાસ કરીએ બરાબર, સુગરની માત્રા જે જાણવા માટે કરવામાં આવે છે બરાબર। છેલ્લા થોડાક કલાકો બ્લડ સુગર પર આધારિત નથી હોતી બરાબર। પેશાબની સુગરની તપાસ છે બરાબર, જે બ્લડ સુગર સંદર્ભ નથી હોતી, પણ છેલ્લા થોડાક કલાકોમાં બ્લડ સુગર છે એ નિર્દેશ કરે છે। એટલે થોડાક સમય પછી છે પેશાબમાં પણ સુગર છે ડાયાબિટીસ વાળાઓને જોવા મળે છે। પેશાબના સુગરનું પરીક્ષણ 2 રીત છે બરાબર। બેનેડિક્ટ
ટેસ્ટ અને કાગળની પટ્ટી દ્વારા જે સુગરની તપાસ કરવામાં આવે છે તે બરાબર તેમાં છે બેનેડિક્સ ટેસ્ટ 5 મિલીલીટર બેનેડિક્સ તપાસ માટેનું દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં લઈ તેમાં 8 ટીપા નાખી અને ઉકાળવામાં આવે છે બરાબર ટેસ્ટ ટ્યુબમાં દ્રાવણ લઈ બરાબર અને જે 8 ટીપા નાખી અને તેમાં ઉકાળવામાં આવે છે તપાસ થોડી લાંબી અને વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં આવડતવાળી બરાબર વૈજ્ઞાનિક પ્રયોગશાળાની આવડતવાળી છે આ તપાસ છે। હવે કાગળની પટ્ટી દ્વારા પેશાબ તપાસ બરાબર અહીં કાગળની પટ્ટી એક છેડે રસાયણનું પાટું પડ આવેલું હોય કાગળની પટ્ટી છે એમાં એક છેડે રસાયણનું પાટું પડ આવેલ છે આ પટ્ટી તૈયાર મળે છે અને બોટલમાં રાખવામાં આવે છે જે આ બોટલને એર ટાઈટ રાખવી જરૂરી છે કારણ કે ભેજ લાગવામાં આ પટ્ટી વિશ્વસનીયતા ઘટી જાય છે બરાબર પટ્ટી છે અને બોટલમાં વ્યવસ્થિત પેક રાખવી દેવી જોઈએ બરાબર એર ટાઈટ એટલે હવાની અવર જવર ન થવી જોઈએ ભેજ ન લાગવો જોઈએ ભેજ કે લાગે તો વિશ્વસનીયતા છે તે ઘટી જાય છે। પટ્ટી કાગળની પટ્ટીને રસાયણવાળો ભાગ પેશાબમાં 1 થી 2 સેકન્ડ ડુબાડી રાખવાનો પેશાબમાં કોઈ રસાયણવાળો ભાગ 1 થી 2 સેકન્ડ ડુબાડી રાખવાનો પછી પટ્ટી બહાર કાઢી તેના પર લાગેલા પેશાબના ટીપા છે એને ખખેરી નાખવા પછી પટ્ટી સાથે આવેલ કાગળના જણાવેલ નિશ્ચિત સમય માટે રાહ જોવે એટલે જે કાગળ છે બરાબર એમાં કઈ જે પ્રોસેસ થાય છે એમાં જે અમુક સમય સુધી છે રાહ જોવી આ બાદ પટ્ટીને રસાયણ લગાવેલ છેડા પરના રંગની બોટલ પર ચોંટાડેલ રંગ ચાર્ટ સાથે સરખાવવું અને તે પરથી પેશાબનું ગ્લુકોઝનું પ્રમાણ તારણ કાઢવું બરાબર એટલે જે એના રંગ છે બરાબર જે રસાયણ લગાવેલ છે તેના છેડા પર જે રંગ બોટલમાં જે પટ્ટીમાં દેખાય બરાબર એ પટ્ટીમાં જે બોટલ પર ચોંટાડેલ રંગનો જે ચાર્ટ છે તેની સાથે સરખાવી અને ગ્લુકોઝનું પ્રમાણ તારણ છે તે કાઢી શકાય। અપૂરતા પ્રકાશમાં રંગની સરખામણી કરવાથી ગરમી પ્રકાશ અને ભેજની ખરાબ થયેલ પટ્ટી દ્વારા તપાસ કરવાથી કે પછી નિશ્ચિત કરેલા સમય બાદ પટ્ટીની તપાસને બદલે લાંબા સમય બાદ તપાસવાથી તપાસમાં ભૂલ આવી શકે બરાબર જે સમય છે બરાબર એ સમય છે તે સમય દરમિયાન જ છે એના ટાઈમ પ્રમાણે છે બરાબર જે પટ્ટી છે ની પ્રોસેસ છે તે કરી લેવી જોઈએ બરાબર ટેસ્ટ કરી લેવો જોઈએ બરાબર પ્રકાશ ગરમી ને તેના લીધે ભેજ છે બરાબર અથવા તો જે વધારે સમય લાગે તો તેના લીધે છે તપાસ છે એમાં ભૂલ આવી શકે છે। ભૂખ્યા પેટે પેશાબની તપાસ માટે પહેલા પેશાબ સવારમાં જે થાય એ આખી રાત દરમિયાન એકઠો થયેલ પેશાબ સવારથી આખી રાત જે ભેગો થયો હોય તે પેશાબની તપાસ ન કરવી બરાબર એટલે એ પેશાબની તપાસ ન કરવી પરંતુ એ પછી અડધી કલાક કે બીજા પેશાબનો નમૂનો લઈ તપાસ કરવી અડધી કલાક પછી બીજો પેશાબ છે નમૂનો લઈને કરવી બરાબર તપાસ અને વચ્ચે કશું ન આપવું આ બીજી વારના પેશાબના ગ્લુકોઝનું પ્રમાણ સવારથી અડધી કલાકના થયેલ પેશાબના ગ્લુકોઝ વિશે માહિતી આપે છે બરાબર એટલે અડધી કલાક સવારનો જે આખી રાતનો જે પેશાબ હોય બરાબર એમાંથી ટેસ્ટ ન કરવો અડધી કલાક રહીને પછી જે પેશાબ આવે તેમાં ટેસ્ટ કરવો જોઈએ તે છે બરાબર શરીરના ગ્લુકોઝનું પ્રમાણ છે બરાબર તેનું દર્શાવે છે તેના વિશેની છે માહિતી આપે છે। એટલે ડાયાબિટીસ માટેની પેશાબની તપાસ એટલે બેનેડિક્સ ટેસ્ટ બરાબર જે આપણે ટેસ્ટ કરીએ છીએ તે બરાબર જે લેબોરેટરી દ્વારા બરાબર બાકી જે આખી બોટલ છે અને પટ્ટી છે બરાબર બંનેનો જે કલર છે મેચ કરી અને આપણે ખ્યાલ આવે છે કે ગ્લુકોઝ છે તેનું લેવલ કેટલું છે બરાબર પટ્ટી છે એ જે યુરિનમાં આપણે રાખવાની અને પછી જે એને કાઢી લેવાની અને જે કલર છે બરાબર જે આવે તે બોટલના જે ચાર્ટ છે કલર સાથે મેચ કરવાનો જેથી ગ્લુકોઝ છે તેની આપણે ખ્યાલ આવે કે કેટલા પ્રમાણમાં છે યુરિનમાં છે ગ્લુકોઝનું પ્રમાણ છે। શું તમે જાણો છો શું ડાયાબિટીસની તપાસ પેશાબ દ્વારા થઈ શકે છે? હા થઈ શકે। આપણે જે બરાબર જે બેનેડિક્સ ટેસ્ટ છે તે આપણે કર્યો બ્લડ થ્રેશોલ્ડ એટલે શું તે માહિતી મેળવી પેશાબમાં સુગરનું પરીક્ષણ કઈ રીત દ્વારા થઈ શકે તે આપણે માહિતી મેળવી પેશાબમાં પરીક્ષણ માટેના નમૂના ક્યારે લેવો જોઈએ બરાબર સવારમાં છે આખી રાતનો પેશાબ છે બરાબર તેનો નમૂનો ન લેવો જોઈએ બરાબર જે પેશાબ પછી 30 મિનિટ પછી જે પેશાબ હોય છે તેનો નમૂનો લેવો જોઈએ તેથી સરળ અને સારું બરાબર જે પેશાબમાં સુગરનું જે ગ્લુકોઝનું પ્રમાણ છે બરાબર તેના ભૂલ ન રહી અને વ્યવસ્થિત છે તેમાં આપણે માપણી થઈ શકે છે। તો મિત્રો આજે અહીં સુધી રાખશું હજી સુધી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર ને જરૂર કરજો તમારો સાથ અને સહયોગ છે પૂરેપૂરો આપજો। આજે આપણે અહીં સુધી રાખશું નેક્સ્ટ સેશનમાં આપણે જે ડાયાબિટીસ છે બરાબર તેની વધારાની માહિતી છે તે મેળવશું જેમાં જે તપાસ છે બરાબર તેના ટેસ્ટ આજે જે ટેસ્ટ જોયા એના સિવાયના કયા કયા ટેસ્ટ આપણે કરાવી શકાય બરાબર 3 મંથના ટેસ્ટ છે સરેરાશ છે સુગર લેવલ 3 મહિનાનું ચેક કરવા માટેના ટેસ્ટ છે બરાબર જેને આપણે HbA1c ટેસ્ટ કહીએ છીએ બરાબર તે બધા ટેસ્ટો છે તેના સિવાય બીજા જે
માહિતી છે, સ્વાસ્થ્યની છે, કસરતની છે, બરાબર ખોરાક છે, સાવચેતીઓ છે, બરાબર તેવી બધી સમજો છે, તેવી માહિતી છે એ આપણે નેક્સ્ટ સેશનમાં મેળવશું. આજે અહીં સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.